अत्याचार करोगे और हम सहते रहेंगे, तब जब ऐसा होगा अंजाम सही होगा। हमसे न टकराना, हम है जंगल के शेर। आदिवासी 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 शेर। हमसे न टकराना, हम है जंगल के शेर। आदिवासी 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 शेर। हमारी धरती हमारी सरकार, मिटा देंगे सिस्टम जो હું અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ। આજે 16/3/2026 રોજ વિયારા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। જે ગીધમાળી જે આયા ડુંગર છે, જે દેવ ડુંગર અમારો છે, જે કણિક અંસારીમાં છે, તે ત્યાં ખ્રિસ્તી સમાજના લોકોએ અવૈધ બાંધકામનું નિર્માણ કર્યું છે અને ત્યાં અવૈધ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે। તો એને તાત્કાલિક ધોરણે તોડવામાં આવે, એ અવૈધ બાંધકામ દૂર કરવામાં આવે, એના માટે અમે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ભેગા થઈને આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને કલેક્ટર સાહેબે અમને બહુ ખૂબ સરસ અને શાંતિથી સાંભળ્યા છે અને 15 દિવસની અંદર આ ડિમોલેશન, આ જે અવૈધ નિર્માણ થયું છે ગીધમાળીમાં, એ દૂર કરવામાં આવશે એવી બાંહેધરી આપી છે અને 15 દિવસ પછી પાછા મળીશું અને મુલાકાત કરીશું એવી પણ બાંહેધરી આપી છે। એટલે કલેક્ટર સાહેબે અમને ખૂબ સંતોષકારક જવાબ આપ્યો છે અને અમે આજે બધા આખા આદિવાસી સમાજ ખુશ થઈને ગયા છે કે 15 દિવસમાં જે ગીધમાળી પર અવૈધ બાંધકામ છે, જે અવૈધ નિર્માણ છે, એ વહેલી તકે દૂર થશે। જય બિરસા, જય દેવ મુગરાવારી માતા, જય ગીધમાળીમાં, રામ રામ।